મિત્રો છે ને અહીંયા આપણે બીજી વખત આવેલા છીએ. પહેલાં આપણે એક વખત આવી ગયા હતા, એનો પણ આપણી ચેનલની અંદર વ્લોગ છે, એ પણ તમે જોઈ લેજો. અને મિત્રો આપણે પાછા બીજી વખત આવ્યા છીએ. મિત્રો છે તો મિત્રો છે ને આપણે અત્યારે અહીંયા આવી ગયા છીએ. અહીંયા છે ને હનુમાનદાન લોટ ને બધું બનાવવાનું છે. અત્યારે અહીંયા બધી વસ્તુ આવી ગઈ છે. અને જો અહીંયા અત્યારે અમારા જવાનભાઈ લસણ કાપે છે, સરસ મજાનું. જુઓ પેલા બે ભાઈ છે અહીંયા સીભડા કાપે છે. જુઓ બધા લોકો આવે છે અત્યારે. આજે અમારે ખધો ખોલો આવે છે. મિત્રો આપણે જઈએ છીએ ને પાછળ જો બધા લોકો આવે છે. જય જય શ્રી રામ, શ્રી રામ, બજરંગ બલી કી મેં તો અહીંયા છે ને પથ્થર બધા એવા છે ને જેમાં હનુમાનદાન મોઢું હોય ને એવું લાગે છે. આ પથ્થર પણ એવો છે અને જો અહીંયા પણ એવું છે. જો આ પથ્થર જ્યાં તમે કલ્પના કરો ને એમ લાગે હનુમાનજીનું મોઢું છે. અહીંયા તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી એક મારા નવા વ્લોગને વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો બધાને જય માતા રમાદેન, બધાને ગુડ મોર્નિંગ. તો મિત્રો કેમ છે તમે બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો મિત્રો છે ને આજે અમારે હનુમાન ગાળા જવાનું છે અને અહીં આપણે મહુવા વ્યાયામ મંદિર છે અખાડો, ત્યાંથી છે ને અખાડાના સાહેબને ઘણા બધા મિત્રો આવવાના છે. અને અમે અહીંથી હું, મારો ભાઈ, મારા મમ્મી, અમે 3 જવાના છે. અને મિત્રો ત્યાં જઈને હનુમાનદાન લોટ કરવાના છે અને મિત્રો ત્યાં જમણવાર ને એવું બધું કરવાના છે. અને તમને હનુમાનદાન દર્શન પણ કરાવીશ. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જો આ ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો છે ને આપણે ગયા વર્ષે પણ ગયા હતા, એટલે આ પાછું બીજું વર્ષ છે, એટલે ગયા વર્ષનો પણ વ્લોગ છે આપણી ચેનલમાં, તો એ પણ તમે જોવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે અત્યારે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. અને મિત્રો તમને એક વસ્તુ કહી દઉં, તમારા માટે ગુડ ન્યૂઝ છે. મિત્રો છે ને તમારા ભાઈ એક સરસ મજાનું કવર લીધું છે, તમને દેખાડી દઉં. જો આપણે મિત્રો છે ને આવું કંઈક કવર લીધું છે. જુઓ કેવું લાગ્યું કમેન્ટ કરી દેજો મને. તો મિત્રો ચાલો તો હવે આપણે અહીંથી નીકળવાના છીએ. અને અમારા બાપુ તૈયાર થઈ ગયા છે. જોવો અહીંયા અમારા બાપુ જોવો હીરો લાગે, પણ આમ જોવો તમે ખાલી કેમ પણ. અને મમ્મી અહીંયા છે. જો અહીંયા મારા મમ્મી છે, અત્યારે બધું કમ્પ્લીટ કરે છે. તો ચાલો તો મિત્રો હવે આપણે નીકળશું. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો છે ને આપણે અત્યારે અહીંયા નેશનલ હાઈવે 51 ઉપર ઊભા છીએ અને અમારા ઘણા બધા મિત્રો આવે છે, એટલે અમે એની વાટે ઊભા છે. જો અત્યારે આપણે હાઈવે ઊભા છીએ અહીંયા. જો અહીંયા અત્યારે આપણે ઊભા છીએ. જો આપણે અહીંયા હાઈવે ઉપર છીએ અત્યારમાં. આપણા બધા અખાડાના બધા મિત્રો આવી છે, પછી આપણે અહીંથી નીકળીએ. ચાલો તો કન્ટિન્યુ. મિત્રો આપણે અત્યારે રાજુલા આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા છે ને ચા પીવા માટે ઊભી રાખી છે. અહીંયા જો બધા ભાઈબંધો ચા પીવે છે. જુઓ અહીંયા અમારે 2-3 જણા અહીંયા ઊભા છે. જો અમારે આ બધા ભાઈઓ છે. આ જો અમારા જવનભાઈ છે. પછી અહીંયા અમારે આ બધા ઓમભાઈ ને પરેશભાઈ ને અમારા બોડીગાર્ડ ભાઈ છે. એટલે અહીંયા બીજો ભાઈબંધ આવ્યો લાગે નાનો. આનું નામ શું છે? એવું છે. પછી અમારે બીજા બધા ભાઈબંધો અમે જો ચા પીવે છે. જો હાલો હાર્દિક ને બધા અહીંયા ચા પીવા માટે ઊભા છીએ. પછી અહીંથી હમણાં પાછા નીકળવાના છીએ. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો છે ને અમે અત્યારે રસ્તામાં જ્ઞાનીમથી બ્રેક કરવા ગાડી ઊભી રાખી છે. અને અત્યારે છે ને અહીંયા અમે જંગલ ને એવું બધું છે, અત્યારે અહીં પહોંચી ગયા છીએ. જુઓ તમે ખાલી જુઓ ડુંગરા ને એવું બધું છે. જુઓ ફરતી સાઈડ. જો અત્યારે અમે અહીંયા અત્યારે આ જગ્યા પર ઊભા છીએ અને અમારે આ 2 ભાઈ ફોટા પાડે છે. ફોટોગ્રાફી હાલે છે અહીંયા. જુઓ તમે અત્યારે ઉપર જો અમારા જવાનભાઈ ઊભા છે માથે. લે તો ડિસ્કો કરવા માંડ્યા. લે ફૂલ મોજમાં છે. અમારા બાપુ હેઠે ઊભા છે. જો દેખાડી દઉં તમને. અહીંયા થોડા બાપુ છે, એક ભાઈ હેઠે ઊભા છે. અહીંયા છે પરેશભાઈ. એટલે મિત્રો અત્યારે અહીંયા કંઈક અમે ઉપર ઊભા છીએ. અહીંયા ફોટોગ્રાફી કરે છે અમારે 2 ભાઈ. ઘડીક માટે બ્રેક લઈને ઊભા છીએ. ઉપર ચડી જઈએ આપણે. એટલે એ ચડાતોય નથી હું યાર. ઉપર આવી ગયા છે. જુઓ તમે અહીંયા વાતાવરણ જોવા એનું તમે ખાલી એકવાર. સરસ મજાના બધી સાઈડ એકલા ડુંગરા ને એવું બધું છે. બહુ મજા આવે. ઉપર ઊભા છીએ આપણે અત્યારે.
મિત્રો છે ને આપણે અત્યારે મંદિરમાં પહોંચી ગયા છીએ. મંદિર છે ને અહીંથી ખાલી 5 કિલોમીટર આખું છે. તમને દેખાડ દઉં છું. અહીંયા મંદિરનું આ પાટિયું આવી ગયું છે અત્યારે. જો અહીંયા જો બોર્ડ મારેલું છે હનુમાનગઢા 5 કિલોમીટર. જો અહીંયા નીચે પણ છે જો હનુમાનગઢા 5 કિલોમીટર. તો મિત્રો ચાલો હવે આપણે અહીંથી 5 કિલોમીટર વ્યા છીએ. મિત્રો હવે છે ને અહીંથી જંગલ ચાલુ થવાનું છે. તો એ તમને થોડું ઘણું દેખાડી દે વિડીયોમાં રસ્તો. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હનુમાનગઢા. અને મિત્રો છે ને ગાડી આપણે ઓલી બધું પાર્ક કરી છે. આ બધું અહીંયા છે ને અત્યારે પાર્કિંગ છે. અમારી સાથે કોણ છે તમને મળાવી દીધો. અમારા ભાઈ છે એ બજરંગ. તો આપણે મિત્રો જવાનું છે હવે. ને અમારા રસ્તા છે ને મિત્રો અહીંના બહુ ખરાબ છે હો. તમને કહી દઉં આમ જો આ સાઈડ છે ને ગાડી નહોતી હાલતી અમારે. અહીંયા પાણી ને બધું છે ભરેલું. એટલે બહુ પ્રોબ્લેમ થઈ ગઈ હતી ગાડી હાંકવામાં. હવે અહીંથી આગળ જવાનું છે ધીમે ધીમે. આપણે સાહેબ ઊભા છે આગળ. ચાલો તો હવે જઈએ ધીરે ધીરે આગળ. તો આપણે અત્યારે જઈએ છીએ. અને જુઓ આ બધું અત્યારે જુઓ ઝાડવા ને બધું આવી ગયું છે અહીંયા. આપણે ઓલા પણ જવાનું છે. બધા બેઠા છે ને. તો મિત્રો છે ને આપણે અત્યારે અહીંયા આવી ગયા છીએ. અહીંયા છે ને હનુમાનદાન લોટ ને બધું બનાવવાનું છે. અત્યારે અહીંયા બધી વસ્તુ આવી ગઈ છે. અને જો અહીંયા અત્યારે બધું કામ ચાલુ છે. મિત્રો છે ને અહીંયા આપણે બીજી વખત આવેલા છીએ. પહેલાં આપણે એક વખત આવી ગયા હતા. એનો પણ આપણી ચેનલની અંદર વ્લોગ છે એ પણ તમે જોઈ લેજો. અને મિત્રો આપણે પાછા બીજી વખત આવ્યા છે. મિત્રો છે ને અત્યારે અહીંયા બધું કામ ચાલી રહ્યું છે. મેં તમને હમણાં દેખાડ્યું છે. અત્યારે છે ને અહીંયા બધું કામ ચાલે છે. કારણ કે જમણવાર કરવાનો છે કે એટલા માટે છે ને અહીંયા બધી વસ્તુ અત્યારે બને છે. બધા લોકો કામ કરે છે. અહીંયા જો અહીં રોટલા ને એવું બને છે. અને અહીંયા અમારા બધા મિત્રો છે અખાડાવાળા બધા ભાઈબંધો. અહીંયા જો અહીંયા છે ને રોટલા બનવાનું કામ ચાલુ છે અત્યારે. જુઓ અહીંયા રોટલા બનવાના છે. મારા મમ્મી બનાવે છે રોટલા. હાલો ખાવો હોય તો ભોગી જજો. અને અહીંયા અત્યારે આપણે જે હનુમાનદાન લોટ બનાવવાનો છે ને એનું અહીંયા તળાઈ રહ્યું છે અત્યારે. જુઓ અમારા બધા મિત્રો છે ને આ બાજુ બેઠા છે. જુઓ જો અહીંયા અત્યારે બધું કામકાજ ચાલુ છે. હજી તો આ બધું કાપવાનું બાકી છે. આ જો બધા અત્યારે બે ગયા છે ચાકુ લઈને. ઓલા લોકો છે ને અમે જો ગયા છે શાકભાજી ધોવા. અને અહીંયા અમારા બે ભાઈઓ છે એ અત્યારે અહીંયા કાપવા મીડ્યા છે. જુઓ આ બધા અહીંયા છે. જો અહીંયા આવે છે અમારા જવાનભાઈ લસણ કાપે છે સરસ મજાનું. જુઓ ઓલા બે ભાઈ છે અહીંયા સીબડા કાપે છે. જુઓ આ ભાઈ ખાંડે છે અહીંયા. દાદા મિલનભાઈ હરો જય બજરંગ. સુધારવા મેડમ ને અહીંયા જોવા બધું વસ્તુ અત્યારે કામ ચાલુ છે. અહીંયા બધા ભાઈઓ જુઓ આપણે છે ને મિત્રો અહીંયા આવ્યા છે ડીશો લેવા. અહીંયા જો બધી વસ્તુ છે. અહીંયા બધો સ્ટોર છે. અહીંથી આપણે ડીશો લઈ જવાની છે થોડીક. અહીંથી અહીંથી ભાઈ કાઢે છે. એને છોડો ને તો સારું એમ. રાહ જોઈને બેઠા મેર પડે તો આ મિત્રો તો બધા લાકડા લઈને આવે છે. જુઓ તમે જુઓ અહીંયા જો બધા આવે છે. જુઓ આમ લાકડા લઈ લઈને આવે છે બધા. જો બાપુ લાકડું લઈને આવે. જો પાપડ તળાઈ ગયા છે અત્યારે. અમારા અખાડાવાળા સાહેબ છે. અહીંયા જો મિત્રો જે બની રહ્યા છે લાડવા. તો અમારા ભાઈઓ લાડવા બનાવે છે અત્યારે. તો અહીંયા મસ્ત મજાના લાડવા બને છે. અને અહીંયા જો અહીંયા અત્યારે ગોઠવે છે. અહીંથી આપણે હનુમાનદાબા. તો મિત્રો હવે જઈએ છીએ આપણે હનુમાનદાને છે ને લાડવાને અહીંયા બનાવીને આપણે જવારવા માટે જઈએ છીએ. અને અહીંથી ગડવાનો ગેટ છે. અહીંથી જો અંદર જવાનું છે. અને બધા લોકો અત્યારે આવે છે પાછળથી. અડધા અહીંયા ઊભા. અને જો બધા લોકો અત્યારે આવે છે હાલીને. જો બધા લોકો આવે છે અત્યારે. આ જો અમારે ખધો ખોલો આવે છે. આ જો આમ જો અહીંયા ગાંડા ગાંડા ભેગા થઈ ગયા. જવા તો અહીંયા જો
તો મિત્રો આપણે હવે જઈએ છીએ હનુમાનદાના દર્શન કરવા માટે. મારી સાથે અત્યારે હાલ ઉપસ્થિત જોનભાઈ છે, જોઈ શકો છો તમે, મારી બાજુ ઊભા છે અને બધું ગ્રુપ છે, બધું આગળ જાય છે બધા અને અડધા લોકો પાછળ આવે છે. મિત્રો આપણે જઈએ છીએ અને પાછળ જો બધા લોકો આવે છે, જોવા પાછળ બધા આવે છે અત્યારે હાલીને. અત્યારે બધા ભાઈ બંધો ભેગા થઈ જાય એટલે મિત્રો મોજ જ હોય. અમારે ગમે ત્યાં જઈને આવી રીતે ગયા વખતે આવ્યા ત્યારે પણ આવી જ રીતે હતું. બધા ભાઈ બંધો એટલે મજા જ આવ્યા કરે. અમારે અહીંયા જો બાપુ પણ જાય છે, જુઓ તમે, મારા બાપુ જાય છે. જઈએ છીએ આપણે ધીમે ધીમે. હવે બધા જઈએ છીએ અમારી સાથે, જો બધા મિત્રો છે, અમારા બધા ભાઈઓ છે, અમારે અહીંયા મયુર છે. આ જો ત્રણ ભાઈ બંધ આગળ છે, મારું શૂટિંગ ઉતારે છે. અમારે આ ભાઈ કે મારું ઉતાર લે, તારું ઉતાર લો. આ મૂકું જ તે જો કાયદેસર મૂકો આ વિડીયો. તે કીધું ને મારો ઉતારો, અને આ વિડીયો તો આવશે જ તે, જોજે આ વિડીયો આવે કાયદેસર આવશે. વાહ બધા હાલીને આવે છે મિત્રો પાછળ. હવે બધું જંગલ ચાલુ થઈ ગયું છે, જોવા તમે ઉપર જોવા જંગલ, અહીંયા બધા જંગલ આવી ગયું. હાવ દીપડા ને દીપડી બધું હશે આમાં બધા. હવે જય જય શ્રી રામ. આપણે જઈએ છીએ ધીમે ધીમે આગળ. હવે અહીંયા જો અહીંયા બધે પથ્થર ને બધું પડ્યું છે, મકાન બનાવે છે બધા મિત્રો. અહીંયા જો બધે મકાન બને, જો બધાના મકાન છે છે. આપણે હવે જઈએ છીએ મજાના લોકેશન ઉપર આવી ગયા. જો અહીંયા બધે મકાન બધા બનાવેલા છે, જુઓ તમે. જો અહીંયા બધા તો અમારા બધા ભાઈઓ આવે છે પાછળથી. જો મિત્રો અહીંયા પાણી ને બધું આવી ગયું છે, અને જો અહીંયા પથ્થર જો કેવડા મોટા છે. જો આમ કેવડો મોટો ઢાળ છે. આ જો અહીંયા બધે પ્રાણી આવતા હશે કદાચ. અહીં પાણી ભરેલું છે એટલે આ બધું અઘરું છે બધું અહીંયા. મિત્રો છે ને ચડતા ચડતા અહીંયા એક કાલ ભૈરવદાદાનો પથ્થર છે, એમ કહેવાય કે અહીંયા છે ને બધા લોકોની રક્ષા કરે છે આ પથ્થર. આપણે અહીંયા દર્શન કરતા જઈએ. જય કાલ ભૈરવદાદા. અને મિત્રો જો પથ્થર ઉપર જો મિત્રો કેટલું ઊંચું છે, ભેખાડા. જો આપણે જ્યાંથી હાલીને આવ્યા હતા અહીંયા કાલ ભૈરવદાદા છે, અને મિત્રો અહીંથી આપણે આગળ જવાનું છે. હજી મિત્રો હાફ ચડી ગયો છે કારણ કે ઢાળ એવા છે ને એના. મિત્રો આપણે ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ. જુઓ ભેખાડા જુઓ ખાલી ઉપર તમે. જો અત્યારે અહીંયા આપણે આવી ગયા છીએ. જો અહીંયા બધા લોકો ફોટા પાડે છે ઉપર. હવે આપણે અહીંયા હનુમાનદાના દર્શન કરવા જવાના છે ઉપર. બજરંગ બલી કી रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति छायन
चरित्र सुनि बेको रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन यश गावे अस कहि श्रीपति कंठ लगावे जय जय राम पार्वती बताई हर हर महादेव हर મેં તો અહીંયા છે ને પથ્થર બધા આવ્યા છે ને જેમાં હનુમાનદાનું મોઢું હોય ને એવું લાગે છે. આ પથ્થર પણ એવો છે અને જો અહીંયા પણ એવું છે. જો આ પથ્થર જ્યાં તમે કલ્પના કરો ને એમ લાગે કે હનુમાનજીનું મોઢું છે. અહીંયા તો રીતસરનું મોઢું જ લાગે. જુઓ તમે, જુઓ ખાલી એકદમ ઓરિજિનલ. બધા પથ્થર છે એની એક્ઝેક્ટ નીચે છે હનુમાનદાનું મંદિર. જો અહીંયા અમારા બધા મિત્રો જો ફોટોગ્રાફી કરે છે. તો મિત્રો મંદિર આપણે હનુમાનદાન દર્શન કરી લીધા છે અને આ સાઈડ નીચે આવ્યા છે. અહીંયા જો બધા ભાઈબંધો ફોટોગ્રાફી કરે છે અને એક ભાઈ જુઓ ઉપર ચડી ગયા છે. જુઓ જુઓ અહીંયા જુઓ ક્યાં છે. જુઓ એ જો આમ ઉપર જો આમ ભેખાડા છે ઉપરથી. શું અહીંયા ભાઈ બેઠી ગયો છે ઉપર ચડીને. જો અહીંયા જુઓ આમ બધા ફોટા પાડ્યા છે બધા. જો આમ બધી સાઈડ. મિત્રો આપણે જે આની પહેલાંની વખતે આવ્યા હતા ને ત્યારે મેં આનો ઇતિહાસ કીધો હતો. એ આપણા જે આની પહેલાંના જે વ્લોગ હતો ને વર્ષથી પહેલાંનો એમાં મેં છે ને આનો ઇતિહાસ કીધો હતો. એટલે એ મિત્રો એ વ્લોગ તમે જોઈ લો. ઇતિહાસ જાણો હોય ને એનો તો અહીંયા જો આપણે હનુમાનદાન મંદિર છે. જો પોલીસવાળા સાહેબ આવ્યા દર્શન કરવા. અહીંયા જો બધા અહીંયા અત્યારે બધા એક ધારા ફોટા જ પાડે. બધા ગાંડા ગાંડા થઈ ગયા છે બધા. જો અહીંયા જો માથે ચડી ચડીને ઊભા પથ્થરની. આમ બધું આમ શું કહેવાય લોકેશન મિત્રો છે ને એટલું બહુ મસ્ત મજાનું છે. આપણે જઈએ એવું લાગે છે એ બાજુ. તો મિત્રો હવે અમે બધા પાછા જઈએ છીએ. ફોટોગ્રાફી કરી લીધી છે અમે બધા પાછળ છે ને ફોટા ને બધું પાડતા હતા અને હવે પાછા આમ જઈએ છીએ બધા આગળની તરફ. તો મિત્રો છે ને હવે આપણે હનુમાનદાન દર્શન કરી લીધા છે અને મિત્રો છે ને ફોટોગ્રાફી અમે કરી હતી. તો હવે પાછા છે ને નીકળી ગયા છે. હવે થોડાક જઈએ છીએ આગળ. એવું લાગે તો ફોટા પાડો નથી. પાછા બધા મિત્રો હારે જ છે અમારે. આમ જો આગળ જાય છે અને બધા લોકો પાછળ આવે છે. જુઓ તો અહીંયા કાલ જરૂર આવી ગયા છે. કાલ જરૂર મિત્રો અહીંનું છે ને વાતાવરણ એવું છે ને તો મજા જ આવ્યા કરે. અને ચારે ડુંગરા ને એવું બધું છે અને વચ્ચે ઝાડવા ને એવું છે. તો અમે તો અત્યારે અહીંથી જઈ રહ્યા છીએ. અમે ક્યારના આવ્યા હતા, કલાક જેવું થઈ ગયું છે. ફોટોગ્રાફી ને એવું કર્યું, હનુમાનદાન દર્શન કર્યા, પછી હનુમાન ચાલીસાને આ પર ગાઈ નાખી છે. હવે પાછા જઈએ છીએ ધીમે ધીમે. આપણે જે હતા ને ત્યાં હજી એવું લાગે પાછા થોડાક ફોટાને પાડવાના છીએ. જો બધા મિત્રો આપણે આગળ જઈ રહ્યા છે. જુઓ તો ગાઈસ અત્યારે અમારી યારે કોણ છે જુઓ તમે ખાલી. આ માણાને ઓળખો છો તમે? ઓળખી જાઓ. ન ઓળખતા તમારા જોનભાઈ છે. અમારા ભાઈબંધી એટલી થઈ ગઈ તો વાત જ જવા દો. જવાના લોકો શું જોવે છે? એ કઈ છે આ બધા કંઈક જોવે છે મિત્રો. અહીંયા શું છે હેઠે? કંઈક છે અહીંયા હેઠે પક્ષી છે જોરા. જોરા અહીં જોરા. તો મિત્રો હવે આપણે પાછા જઈએ છીએ આપણે જ્યાં હતા ને નીંજા. અમારા બધા ભાઈબંધો હાલીને આવે છે. અરે અમારે બાપુ છે અહીંયા. જુઓ બાપુના દર્શન કરી જાઓ તમે પેલા. અહીંયા અમારા બાપુ હારે છે. જુઓ તો મિત્રો હવે પાછા આપણે જઈ રહ્યા છીએ આપણે જ્યાં પહેલાં જ્યાં હતા ને નીંજા. કારણ કે છે ને આપણે ઓલી વખતે આવ્યા હતા ને ત્યારે પણ બહુ આનંદ ને બહુ મજા આવી ગઈ હતી. અને આ વખતે પાછા આવી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ. જય સીતારામ બાબુ, સીતારામ. તો મિત્રો હવે જઈએ છીએ. સીતારામ બાપુ. મિત્રો હવે જઈએ છીએ અને અમારે છે ને જોનભાઈ હારે હોય ને એટલે આનંદ જ હોય.
અમારે જોનભાઈ હારે હોય એટલે અમારે મોજ જ હોય બધું. ક્યાં જોનભાઈ? હા અમારા ધમભાઈ છે ને એના મોબાઈલમાં રિઝલ્ટ એટલું આવે ને એમાં ફોટા એના ફોનમાં પડ્યા તો બહુ મસ્ત મજાના ફોટા પડ્યા બધાના. કાંઈ ઘટે જ નહીં એમાં. ભાઈબંધીની જેમ આવે છે જુઓ દોસ્તારો બે. મિત્રો છે ને હવે અત્યારે અમે પાછા બહાર નીકળી ગયા છીએ. જો અહીંયા જે આપણે ગેટથી અંદર ગયા હતા ને પતરાવાળો ગેટ છે ત્યાં પાછા આપણે આવી ગયા છીએ. અને મિત્રો હવે છે ને જમવા જવાનું છે. મિત્રો છે ને અત્યારે અહીંયા બધું જમવાનું ચાલુ થઈ ગયું છે. હું તમને બતાડી દઉં કઈ કઈ વસ્તુ છે જમવામાં. જુઓ અહીંયા જમવામાં છે ને જુઓ છાશ છે, આમાં દાળ છે, રોટલા છે, જોવા બધું સલાડ ને બધું છે, પાપડ ને જુઓ. અને આમાં છે ને લાડવા છે જુઓ. આ જો આ બધું સલાડ છે. અને અહીંયા બધા અત્યારે જમવા બેસી ગયા છે. મિત્રો છે ને અત્યારે આપણે પ્રસાદી લેવા બેસી ગયા છીએ. આમાં જો અહીંયા આવી રીતના છે જુઓ અડદની દાળ ને બધું જુઓ. અમારા જો બધા ભાઈઓ અત્યારે પ્રસાદી લે છે. જો આ સાડી પણ છે. જો આ બધા અહીંયા જમે છે અત્યારે. તો ચાલો આપણે જમીન પછી મળીએ. તો મિત્રો છે ને જમી લીધા છીએ અને મિત્રો અમે છે ને બધા અહીંના વાસણ હતા ને બધા મૂકવા માટે ગયા હતા. અને મિત્રો હવે છે ને હમણાં થોડીક વારમાં અમે અહીંથી નીકળવાના છીએ. જો બધા બેઠા છે અત્યારે અહીંયા બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો બધી વસ્તુ લઈ લીધી અહીંથી. તો હમણાં અમે થોડીક વારમાં અહીંથી નીકળવાના છીએ. મિત્રો હવે છે ને આપણે પાછા જઈએ છીએ ધીમે ધીમે બધી ગાડી બાજુ જઈએ છીએ. તો આમ બધા અડધા આગળ વેગ્યા અડધા અહીં પાછળ બધા આવે છે. મિત્રો ઘર બહુ જાય છે ને અહીં સરસ મજાનું મહાદેવનું શિવલિંગ છે. દર્શન કરતા જઈએ આપણે છેલ્લી વાર. હર હર મહાદેવ. જો મિત્રો આપણે પાર્કિંગ પર પહોંચી ગયા છીએ. તો હવે આપણે ધીરે ધીરે વ્યા જઈશું ને અહીંયા નાળિયેર કાઢવાની સુવિધા છે જુઓ. તો ચાલો હવે આપણે ધીરે ધીરે બાઇક બાજુ વ્યા જઈએ. તો મિત્રો હવે અમે પાછા અહીંથી ઘર તરફ જઈએ છીએ. જો અહીંયા બધા અત્યારે ગાડીઓ કાઢે છે બધા. જુઓ બધા ભાઈબંધો. તો હવે આપણે પાછા ઘર તરફ અહીંથી નીકળવાના છીએ. તો મિત્રો હવે પાછા અહીંથી છે ને ઘર તરફ જઈએ છીએ. તો મિત્રો આજનો વ્લોગ તમને કેવા લાગે છે તો કમેન્ટમાં જરૂર કહેજો. મિત્રો આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો આશા છે કે આજનો વ્લોગ તમને ગમે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું ફરી એક નેક્સ્ટમાં વ્લોગ. તો મિત્રો બધાને જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જજો. બાય બાય.